હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, બધા જ મજામાં હશો. આજના સેશનની અંદર આપણે મળી રહ્યા છીએ અને અત્યાર સુધીમાં જેટલી પણ સ્ટોરીઝ તમે જોઈ છે અને સમજ્યા છો તેમનું કન્સેપ્ટ તમને ક્લિયર હશે. ખાસ હમણાં ઘણા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા થઈ અને ખૂબ જ પરફેક્ટલી તમે તૈયારી કરો છો એ વાતનો એક ખૂબ આનંદ છે. એટલે એમ કહી શકાય કે આ લેવલ સુધી તમે લોકો આ લેક્ચર્સના વિડીયો લેક્ચર્સ માધ્યમથી પણ ખૂબ સારી મહેનત કરી રહ્યા છો અને એમ કહી શકાય કે આ સેશન ભણ્યા પછી તમને હજુ પણ એક વધુ મિસ્ટિરિયસ વે કઈ રીતે સ્ટોરીનો ક્રિએટ થતો હોય છે તે તરફ પણ વધુ ખ્યાલ આવશે. એવો જ એક સરસ મજાનો યુનિટ ફ્રેન્ડ્સ આપણે જોવા તરફ આજે જઈ રહ્યા છીએ. યુનિટનું નામ છે રીડ નંબર 6. બહુ સરસ મજાનું યુનિટ. નેમ ઓફ ધ યુનિટ ઇઝ ધ સ્નીક થીફ. ટાઇટલ એવું આપ્યું છે. ટાઇટલને સમજવાનું ટ્રાય કરીએ તો બે શબ્દોનું આની અંદર કોમ્બિનેશન તમને જોવા મળશે. એક તો કહે છે કે સ્નીક અને બીજું કહે છે થીફ. THIEF. થીફ એટલે આપણને ફ્રેન્ડ્સ ખ્યાલ પડી જાય કે ચોરની વાત છે અને એમાં પાછું એની કેરેક્ટરિસ્ટિક આપી છે સ્નીક, ડિસઓનેસ્ટ, અપ્રામાણિક અથવા તો તુચ્છ તેવું ચોર, એવા પ્રકારની બાબત. આમ તો ચોર લોકો જે હોય છે એ અપ્રામાણિક જ હોય છે એટલે એમાં કોઈ એની ખાસ ડેફિનેશન આપવાની જરૂર નથી હોતી. બટ મીનવાઇલ તમે સ્ટાર્ટિંગની અંદર જે સ્ટોરીમાં તમે એક ચિત્ર જોશો તો તેમાં તમને બે કેરેક્ટર્સ જોવા મળે છે. વન કેરેક્ટર છે એ શૂટ એન્ડ કોટ કમ્પ્લીટલી પ્યોર યુનિફોર્મ સાથેના છે. સેકન્ડલી બીજા જે કેરેક્ટર છે તે વ્યક્તિ એકદમ શાંતિથી આન્સર આપી રહ્યા છે. સામે તમે અમુક બાબત જોશો તો ડેસ્ક ઉપર બ્રીફકેસ છે, એની અંદર અમુક લેટર્સ અને અમુક ડોક્યુમેન્ટ્સ છે. સાઈડની અંદર બીજી વસ્તુઓ પણ તમને દૃશ્યમાન થાય છે. બટ એકચ્યુઅલ સ્ટોરી કઈ રીતે બિહેવ થાય છે તે તમે કમ્પ્લીટલી ક્લિયર કરજો. ઇટ મીન્સ કે સ્ટોરી આખી તમારે ચાલે ત્યાં સુધીમાં આ બે કેરેક્ટરને તમારે કમ્પ્લીટલી યાદ રાખવાના છે. મેઇનલી આ બંને કેરેક્ટર નંબર 1 અને કેરેક્ટર નંબર 2, આ બંનેની વચ્ચે આ રચાયેલી સ્ટોરી છે. એકદમ રહસ્યમય બાબત છે અને ચોરને કઈ રીતે પકડે છે અથવા તો એમ કહી શકાય કે ચોર કઈ રીતે પોતે ચોર હોય તેવું સાબિત થાય છે તેવી આપણે અહીંયા વાત જોશું. જેમ કે સ્ટાર્ટિંગ ઇન્ટ્રોડક્શનમાં જ એવું કહ્યું છે ફ્રેન્ડ્સ કે ઇન્સ્પેક્ટર એન્ડરસન, એક કેરેક્ટર, નામ શું આપ્યું છે? ઇન્સ્પેક્ટર એન્ડરસન. તમે લોકો બુકની અંદર આ બધા કેરેક્ટર્સ, સ્ટોરીને પોઈન્ટ્સ નોટ ડાઉન કરી નાખો. વન બાય વન આ તમે લખેલું હશે તો તમને સ્ટોરી એકદમ રિવાઇઝ પણ પરફેક્ટલી થશે. તો કહે છે કે ફર્સ્ટ કેરેક્ટરથી જ આપણે સ્ટાર્ટ કર્યું. નેમ ઓફ ધ કેરેક્ટર ઇઝ ઇન્સ્પેક્ટર એન્ડરસન. નામના જે વ્યક્તિ છે એ વોઝ ઓફ ડ્યુટી. એ ઓફ ડ્યુટી એટલે કે તે દિવસે ડ્યુટી પર પોતાની ફરજ પર હાજર ન હતા. ઇટ મીન્સ કે એન્ડરસન નામના વ્યક્તિ છે એની પોસ્ટ તો આપણને કહી દીધી કે તે ઇન્સ્પેક્ટર છે, તપાસ કરનાર વ્યક્તિ છે, કાયદો જાળનાર વ્યક્તિ છે. એ વ્યક્તિ તે દિવસે ઓફ ડ્યુટી એટલે કે ફરજ પર હાજર હતા નહીં. હી હેડ જસ્ટ અરાઇવ્ડ ધેટ એટ ધ ટ્રેન સ્ટેશન. એ હજુ હમણાં જ, શબ્દ લખી નાખો, અરાઇવ્ડ, આવવું, પહોંચવું, અહીંયા આગળ પ્રવેશવું, અહીંયા આવ્યાના અર્થમાં વાત કરીશું કે એ હજુ અહીંયા જ ટ્રેનના સ્ટેશન પર આવ્યા ટુ મીટ સમ ફ્રેન્ડ્સ. અમુક મિત્રોને મળવા માટે, કારણ કે પોતે ઓફ ડ્યુટી હતા, રજા પર હતા એટલે એને રિલેક્સ થવાનું મન થયું. ટ્રેન સ્ટેશન પાસે આવે છે. કયા હેતુથી? તો તેના પોતાના અંગત મિત્રોને મળવાના હેતુથી. તો હા, પોલીસમેન છે એમનું નોર્મલ લાઈફ પણ હોય છે ને, ઇન્સ્પેક્ટર્સ હોય તો એમના નોર્મલ લાઈફની અંદર એના ફ્રેન્ડ સર્કલ્સ હોય, ગ્રુપ્સ હોય, ફેમિલીઝ હોય, તો એમને પણ ચોક્કસ સમયે આપતા હોય છે. બટ ધ ટ્રેન વોઝ રનિંગ એન આર લેટ. હવે થયું તો એવું કે ટ્રેન સ્ટેશન પાસે એન્ડરસનભાઈ આવ્યા, એના મિત્રોને મળવાના હેતુથી આવ્યા. ઘટના એવી બની કે ટ્રેન છે લગભગ 1.5 કલાક જેવી મોડી હતી. એઝ હી વોકડ સ્લોલી અક્રોસ ધ મેઇન ટર્મિનલ, કાઉન્સમાં કીધું છે પ્લેટફોર્મ, કે પોતે એઝ હી વોકડ સ્લોલી, લખી નાખો શબ્દ સ્લોલી, ધીમેથી,
અક્રોસ એ શબ્દ પણ લખી નાખો. આ બંને શબ્દ લખશું. સ્લોલી એટલે કે ધીમેથી. સેકન્ડલી કહ્યું છે અક્રોસ, ની પહેલે પાર, સામેની બાજુની વાત કરી કે સ્ટેશન પર આવ્યા, જોયું કે ટ્રેન 1 કલાક મોડી છે, તો પહેલે પાર મેઇન ટર્મિનલ એટલે કે મુખ્ય પ્લેટફોર્મ હતું, ત્યાં જોવે છે અ મેન વિથ ધ, તો શું જોયું? તો કહે છે કે એક માણસ, આ એક માણસ એટલે એન્ડરસન એક વ્યક્તિને જોવે છે, એટલે બંને કેરેક્ટર અલગ અલગ છે. એન્ડરસન નામના ઇન્સ્પેક્ટર સ્ટેશનના પ્લેટફોર્મ પાસે ઊભા છે મેઇન, અને ત્યાં એક વ્યક્તિને એ જોવે છે. તો કેવો છે? તો વિથ ધી રેસ્ટલેસ આઈઝ એટ્રેક્ટેડ હિઝ એટેન્શન, કે એની આંખો રેસ્ટલેસ, થોડીક થાકેલી હતી, થોડીક આંખોની અંદર થકાન, નિરાશા અથવા તો ડર એવું પણ અમુક ભાવ જણાતો હતો, અને એને કારણે એ એટ્રેક્ટેડ, લખી નાખો શબ્દ અટ્રેક્ટેડ, આકર્ષિત થવું, અને હિઝ અટેન્શન એટલે કે તેનું ધ્યાન જે છે એ કેન્દ્રિત થયું. પોલીસવાળાની એમ કહી શકાય કે નજર એકદમ પારખી શકાય તેવી હોય છે. એ તરત કોઈની નજર પારખી શકે છે, ટૂંકમાં કે વ્યક્તિની આંખોમાં જોઈ અને કોઈ પ્રકારના એવો ભાવ જણાય તો તરત જ એ લોકોને ડાઉટ જાય છે. તો અહીંયા એક સ્ટેશન પર ઊભેલો વ્યક્તિ છે કે જેની આંખો થોડીક આ એન્ડરસન ઇન્સ્પેક્ટરને પોતે કેચઅપ કરે છે. દેન હી વોઝ લોસ્ટ ઇન ધ ક્રાઉડ ઓફ ધ પેસેન્જર. જોયું ક્ષણભરમાં તો પેલો માણસ, હજી કયો છે વ્યક્તિ એનો આપણને ઉલ્લેખ કર્યો નથી, બટ હી વોઝ લોસ્ટ ઇન ધ ક્રાઉડ, કે પોતે ક્રાઉડની અંદર એટલે કે ટોળાની અંદર લોસ્ટ, ખોવાઈ જાય છે. લખી નાખો શબ્દ ક્રાઉડ એટલે કે ટોળું, અને પેસેન્જરની આસપાસ છુપાઈ જાય છે. એટલે કે આપણે આ પેસેજની અંદર શું વાત જોઈ ફ્રેન્ડ્સ? એટલે કે આ બે જે વ્યક્તિઓ છે તમે જોઈ રહ્યા છો, એની અંદર ફ્રેન્ડ્સ આ કોટ શૂટ પહેરેલા જે વ્યક્તિ છે એ એન્ડરસન હોય તેવું લાગે છે, અને સેકન્ડલી આ જે મેન ઊભા છે એ કદાચ એવું પણ ગણી શકીએ કે સામેના જે વ્યક્તિ છે ઇન્સ્પેક્ટરને આંખ સમક્ષ જે વ્યક્તિ દેખાયો છે તે વ્યક્તિ પણ છે. હજી ઉલ્લેખ આપણને કર્યો નથી. કયું કેરેક્ટર શું છે તે આપણે જોઈએ છીએ. જેમ કે અત્યાર સુધીમાં બાબત એવી થઈ કે ઇન્સ્પેક્ટર એન્ડરસન, એ ઇન્સ્પેક્ટર એન્ડરસન નામના વ્યક્તિ પોતે તે દિવસે શું હતા? ઓફ ડ્યુટી હતા. ઓફ ડ્યુટી હોવાને કારણે તે દિવસે તે પોતે રેક્સ માટે અમુક ફ્રેન્ડ સર્કલ્સને મળવા માટે કઈ જગ્યાએ જાય છે? ટ્રેન સ્ટેશન પર જાય છે. જેવા એ ત્યાં પહોંચે છે કે તરત જ ખ્યાલ પડ્યો કે ટ્રેન છે એ કેટલા 1 કલાક ડિલે છે. એટલે સામેની બાજુ એ મેઇન ટર્મિનલ પ્લેટફોર્મ છે ત્યાં આગળ જાય છે ને જોવે છે તો એક વ્યક્તિ જે નિસ્તેજ આંખોથી, થોડીક થકાનવાળી આંખોથી ઊભેલા છે તેની સમક્ષ એન્ડરસનની નજર પડે છે, અને ક્ષણભરમાં તો આ વ્યક્તિ જે છે એ ટોળાની અંદર અદૃશ્ય થઈ જાય છે. એન્ડરસન જોઈ શકતા નથી. આવું આપણને આ પેસેજની અંદર જણાવ્યું છે. દેટ હવે કહે છે અ ફ્યુ મિનિટ્સ લેટર, થોડીક મિનિટ્સ પછી, ધ ઇન્સ્પેક્ટર સ્પોટેડ, થોડીક ક્ષણો પછી ઇન્સ્પેક્ટર છે તેણે સ્પોટેડ, કાઉન્સમાં કહ્યું છે ફાઉન્ડ અથવા તો લોકેટેડ, તેમણે જગ્યા કરી, જોયું અને શોધી કાઢ્યો ધ મેન, જોયું તો આ એ જ વ્યક્તિ છે. પેસેન્જર્સ ઘણા બધા હતા પણ તેમાંય પોલીસ ઇન્સ્પેક્ટરની નજર, અને એમાંય આ ખાસ ડિટેક્ટિવ છે તેમની તો નજર એકદમ બહુ શાર્પ હોય છે. તેમણે તે માણસને શોધી કાઢ્યો, અને હી વોઝ એન્ટરિંગ ધ સ્ટેશન કોફી શોપ, અને જોયું તો તે અનધર મેન એટલે કે બીજો માણસ છે એ ઇન્સ્પેક્ટર એન્ડરસન અન્ય વ્યક્તિને જોવે છે કે જે વ્યક્તિ આ ટ્રેન સ્ટેશનની કોફી શોપની અંદર જઈ રહ્યો છે. નાવ હી વોઝ કેરિંગ અ લેધર બ્રીફકેસ, અને તેની પાસે એક લેધર બ્રીફકેસ, સરસ મજાની એક ચામડાની બ્રીફકેસ જે તમે અહીંયા આગળ આ ચિત્રની અંદર જોઈ રહ્યા છો તેવી રજૂઆત અહીંયા આમાં જણાય છે કે તે વ્યક્તિની પાસે બ્રીફકેસ હતી, અને મીનવાઇલ ધ મેન સેટ ડાઉન એટ અ વેકેન્ટ, કાઉન્સમાં કહે છે એમ્પ્ટી, શબ્દ લખી નાખો. વેકેન્ટ એટલે કે ખાલી હોવું, એમ્પ્ટી એટલે પણ ખાલી હોવું, કે પોતે એક ખાલી ટેબલ પર કોર્નર પર જઈ બેસી જાય છે, અને
પ્લેસિંગ ધ બ્રીફકેસ બિટવીન હિઝ ચેર એન્ડ ધ વોલ. કે ખુરશી અને દિવાલની નજીક પોતાની બ્રીફકેસ મૂકી દે છે. એટલે કે આ સેકન્ડ પેસેજમાં શું ઘટના બની? ઇન્સ્પેક્ટર જેમ્સ એન્ડરસન જે છે, આ વ્યક્તિનું નામ ઓળખી લ્યો તમે. એન્ડરસન ભાઈ છે આપણા. તમને દેખાવ થોડોક જોરદાર લાગશે, પણ સમજીએ આપણે. સેકન્ડ કેરેક્ટર, પહેલા મેન કે જે રેસ્ટલેસ આંખો છે, તેને એન્ડરસન ભાઈ જોઈ જાય છે. અને કઈ જગ્યાએ? તો કે છે સ્ટેશનની કઈ જગ્યાએ જાય છે? કોફી શોપની અંદર એ એન્ટર થાય છે. જેવા એ જાય છે કે તરત જ ત્યાં ટેબલ અને ચેર પાસે બેસી જાય છે. આમ બેસવાની સાથે પોતે પોતાની પાસે રહેલી બ્રીફકેસ જે છે એ બ્રીફકેસ ખુરશી અને દિવાલ બંનેની વચ્ચે નજીકમાં એ મૂકી દે છે. આમ આપણને આ વાત કરી. તો મીનવાઇલ આમ આ બે વ્યક્તિઓની અંગેની બાબત આપણે જોઈ છે. હવે કહે છે દેટ કે વોટ ડુ યુ સસ્પેક્ટ અબાઉટ ધીસ મેન. કે શું તમને આ વ્યક્તિ વિશે સસ્પેક્ટ શબ્દ લખી નાખો. સસ્પેક્ટ શંકા જેવી, ની તરફ વહેમ પડવું. કે શું તમને આ વ્યક્તિ તરફ શું વહેમ પડે છે? The inspector followed him and sat at his table. કે ઇન્સ્પેક્ટર તેને ફોલો કરે છે, તેનો પીછો કરે છે અને ટેબલ પાસે આવીને બેસી જાય છે. એટલે કે થયું કેવું ફ્રેન્ડ્સ? પેલો વ્યક્તિ જે બેઠેલો છે પર્સન ક્યાં? કોફી શોપની અંદર. તે જગ્યાએ એ જ ટેબલ પાસે જઈ અને ઇન્સ્પેક્ટર એન્ડરસન બેસી જાય છે. એન્ડ આસ્ક્ડ હિમ ટુ કમ ઓવર ટુ ધ સ્ટેશન માસ્ટર્સ ઓફિસ. અને સામે ચાલીને તરત જ ઇન્સ્પેક્ટર એન્ડરસન તેને કહે છે કે ચાલો મારી સાથે સ્ટેશન માસ્ટરની ઓફિસમાં તમે ચાલો. શા માટે? તો એનો હેતુ કીધો છે ટુ આન્સર ફ્યુ ક્વેશ્ચન્સ અબાઉટ ધ ઓનરશિપ ઓફ ધ બ્રીફકેસ દેટ હી હેડ વિથ હિમ. કે મારે તમને ફ્યુ ક્વેશ્ચન્સ, કેટલાક સવાલો પૂછવા છે. શેની વિશે? અબાઉટ ધ ઓનરશિપ. લખી નાખો શબ્દ ઓનરશિપ. ગુજરાતીમાં જેને કહે છે ની માલિકીનું હોવું, એટલે કે માલિક હોવું. શેના? ઓફ ધ બ્રીફકેસ. એટલે કે આ બ્રીફકેસ જે તમારી પાસે છે તેના માલિક કોણ છે, તે કોની બ્રીફકેસ છે તે મારે જાણવું છે. ધ મેન ક્લેમ્ડ એંગ્રીલી. શબ્દ લખી નાખો એંગ્રીલી, ગુસ્સે થઈને. કહે છે દેટ ધ બ્રીફકેસ વોઝ હિઝ. કે મારી જ સુટકેસ છે, મારી જ બ્રીફકેસ છે. બટ હી એગ્રીડ ટુ ગો અલોંગ. પરંતુ ત્યાં જવા માટે એ તૈયાર થઈ જાય છે. પણ એક વસ્તુ તમે જોયું એ ફ્રેન્ડ્સ, કે જે અધર મેન હતો, એ વ્યક્તિ જેનું હજી નામ આપણને આપ્યું નથી, તેને આ એન્ડરસન નામના જે ઇન્સ્પેક્ટર છે એ ઇન્સ્પેક્ટર જેવી બાબત જણાવે છે કે તરત જ એ આ એન્ડરસન ભાઈને ખૂબ જ એંગ્રીલી, ગુસ્સે થઈને ભાઈ આન્સર આપે છે. આમ કહેતાની સાથે છતાં પણ આ બ્રીફકેસ એની પાસે જે રહેલી છે એ બ્રીફકેસનો માલિક કોણ છે તેનો જવાબ તેણે ગુસ્સેથી આપ્યો, ને છતાં પણ સ્ટેશન માસ્ટરની ઓફિસમાં એ એન્ડરસનની સાથે જવા તૈયાર થાય છે. હવે શું થાય છે? તો કહે છે દેટ કે જોયું કે આ બ્રીફકેસમાં શું હતું? તો ઇન ધ સ્ટેશન માસ્ટર્સ ઓફિસ. સ્ટેશન માસ્ટરની ઓફિસની અંદર જેવા જોવે છે તો શું જોયું? દેટ ધ બ્રીફકેસ લેઈ ઓપન ઓન ધ ડેસ્ક. કહે છે બ્રીફકેસ જે છે, લેઈ શબ્દ લખી નાખો, પડ્યા હોવું, ખુલ્લા હોવું. ઓપન ધ ડેસ્ક એટલે કે ટેબલ પાસે ઉપર ખુલ્લી છે. રિવીલિંગ કૌંસમાં કીધું છે શોવિંગ. શબ્દ લખી નાખો રિવીલિંગ અથવા તો શોવિંગ, ખુલ્લું પડવું, દર્શાવવું. હવે જોયું તો બ્રીફકેસમાં શું વસ્તુ હતી? તો ફ્રેન્ડ્સ આ પેસેજ ઉપરથી તમને કમ્પ્રિહેન્શન પૂછાવાની બહુ મેક્સિમમ શક્યતા છે. બરાબર ધ્યાનથી જોવું. તો એક માર્કમાં પૂછાતો સવાલ કે પેલો જે અનધર મેન હતો સ્ટેશન પર, એની બ્રીફકેસમાં શું શું વસ્તુ હતી? તો કે છે દેટ અ ફાઇલ ઓફ પેપર્સ. કે અમુક ફાઇલ પેપર્સની હતી. એન્ડ એન એન્વેલોપ. અમુક કવર્સ હતા. કન્ટેનિંગ. આ શબ્દ બહુ જરૂરી છે, લખી નાખશું. કન્ટેનિંગ ની અંદર સમાવિષ્ટ હોવું, એવું લખશું. ફરીથી કન્ટેઇન ના અંદર સમાવિષ્ટ
હોવું એટલે કે સમાવેલું, એ બેગની અંદર શું સમાયેલું હતું? તો એક તો ફાઇલ ઓફ પેપર્સ, એન્વેલોપ એટલે કે અમુક કવર્સ હતા, એન્ડ $20,000 રકમ હતી. કેટલી? તો કે છે $20,000 હતા. ઓ ધીસ ઇઝ નોટ માય બ્રીફકેસ શાઉટેડ મિસ્ટર ફિંક. હવે આપણને તે વ્યક્તિનું આપણને નામ આપ્યું છે. શું નામ આપ્યું છે? મિસ્ટર ફિંકભાઈ. એટલે તમે હવે જોઈ શકો છો કે આ બંને વ્યક્તિઓમાં એક વ્યક્તિ મિસ્ટર ફિંક છે અને એક આ જે ભાઈ છે એ ઇન્સ્પેક્ટર એન્ડરસન છે. બંને વચ્ચેનો સંવાદ અને કન્વર્ઝેશન ચાલે છે અને એ કન્વર્ઝેશનની અંદર બેગ ખુલી છે અને બેગ ખુલતાની સાથે 3 વસ્તુ જોવાય છે. દેટ પેપર્સની ફાઇલ છે, એન્વેલોપ છે, પ્લસ $20,000 છે. જેવું આ જોયું કે ફિંકભાઈએ પલટી મારી અને કહ્યું કે ઇન્સ્પેક્ટર સર, આ મારી બેગ નથી, આ મારી બ્રીફકેસ નથી. બિફોર વી ઓપન ધીસ બ્રીફકેસ મિસ્ટર ફિંક બિગેન ધ ઇન્સ્પેક્ટર. કે હજી તો આપણે બ્રીફકેસ ખોલી એ પહેલાં તમે કહો છો કે યુ ટોલ્ડ ઇટ વોઝ ડેફિનેટલી યોર્સ. હમણાં તો મેં આ બ્રીફકેસ ખોલી એ પહેલાં તમે મારી ઉપર ગુસ્સે થઈને કીધું કે આ બ્રીફકેસ મારી જ છે. કોની વચ્ચે વાત થઈ? ઇન્સ્પેક્ટર એન્ડરસને ફિંકભાઈને કીધું કે તમે આ બધી વસ્તુ મને જે જણાવી છે એમાં તો સ્ટાર્ટિંગમાં તમે એવું કહેતા હતા કે બ્રીફકેસ તમારી જ છે, અને જેવી હવે બ્રીફકેસ ખોલી દેટ ઇટ કન્ટેન્ડ ઓનલી અ કપલ ઓફ મેગેઝિન્સ. તમે એવું જ કીધું હતું કે એમાં તો બસ થોડા મેગેઝિન્સ છે, અમુક ન્યૂઝપેપર્સ છે, આવી વસ્તુ છે. પણ એમાં તો આ જે બ્રીફકેસ ખોલી એમાં તો $20,000 પણ છે ફ્રેન્ડ્સ. તો નાવ યુ ડિનાય, DENY શબ્દ લખી નાખો. ડિનાય કાઉન્સમાં કીધું છે સઈ નો, એટલે કે જેને આપણે લોકો ના પાડવી. રિફ્યુઝનો સિમિલર વર્ડ છે. બંને શબ્દ લખી નાખજો. રિફ્યુઝ, REFUSE. રિફ્યુઝ એટલે પણ ના પાડવી, ડિનાય એટલે પણ ના પાડવી, સઈ નો એટલે પણ ના પાડવી. કહે છે કે પહેલાં તો તમે હમણાં જ કહેતા હતા કે આ બેગ તમારી છે અને બધી વસ્તુ મારી રહી છે, અને હવે મને એ કરી રહ્યા છો ધેટ યુ આર ધ ઓનર. પહેલાં કયા? હાઉ ડુ યુ એક્સપ્લેન ધેટ? તમે આ વસ્તુ મને કઈ રીતે સમજાવશો? અને હવે એ કઈ રીતે સમજાવે છે તે આપણે જોઈએ. એટલે કે ફ્રેન્ડ્સ વાત કેવી થઈ? ફાઇનલી સ્ટેશન માસ્ટરની ઓફિસ, એનું આ ડેસ્ક છે, એની અંદર રહેલા ટેબલ પાસે બંને વ્યક્તિઓ એટલે કે કોણ? એન્ડરસનભાઈ, અને બાજુમાં જ તે કોણ ઊભા છે? ફિંકભાઈ. આ બંને વ્યક્તિ ઊભા છે. બ્રીફકેસ ખોલી તો અંદરથી ફાઇલ નીકળી, પેપર્સ અમુક હતા, પ્લસ એન્વેલોપ્સ હતા, પણ મેઇન વસ્તુ $20,000 છે તેમાં રહેલા છે. આ જેવી જાણ થઈ એટલે ફિંકભાઈએ પલટી મારી અને તરત જ એન્ડરસનને કીધું કે આપેલ બેગ છે એ મારી છે નહીં, આપણે આ બેગની અંદર વિશે કાંઈ જાણતા નથી. હવે ભાઈ ફરી ગયા છે અને ત્યાં આ જે ઇન્સ્પેક્ટર છે તેમનો ખૂબ જ અઘરો સવાલ કે પહેલાં તમે પહેલાં હા પડતા હતા કે આ બેગ જે છે બ્રીફકેસ તમારી છે, ને હવે મનાઈ કરો છો, કેમ એવું? સમજાવો. મિસ્ટર ફિંક લુક પઝલ્ડ. શબ્દ લખી નાખો. પઝલ્ડ કાઉન્સમાં શબ્દ છે કન્ફ્યુઝડ, એટલે કે મૂંઝાયેલા હોવું. કે મિસ્ટર ફિંક મૂંઝાયેલા હતા. ધીસ ડેફિનેટલી ઇઝન્ટ ધ બ્રીફકેસ. કે આ એ બ્રીફકેસ નથી. હવે એનું એક્સપ્લેનેશન, આ પેસેજમાં બહુ જોરદાર એક્સપ્લેનેશન છે, બરાબર ધ્યાનથી સમજજો. બ્રીફકેસમાં પહેલાં શું ને પછી શું, એમાં જે ક્રોસ વેરિફિકેશન કરે છે એ બહુ જરૂરી છે. તો કે છે કે ધીસ ડેફિનેટલી, શબ્દ લખી નાખો ડેફિનેટલી, ચોક્કસ રીતે, ઇઝન્ટ ધ બ્રીફકેસ આઈ હેન્ડેડ ઇન ધ ક્લોક રૂમ ધીસ મોર્નિંગ. કે છે કે આજે સવારે આ જે ક્લોક રૂમ છે ત્યાં આગળ જે બ્રીફકેસ મેં હેન્ડેડ મેળવી હતી એ આ બ્રીફકેસ નથી. they must have given me someone else's. કદાચ કે મને આપનાર વ્યક્તિએ કોઈક બીજાની બ્રીફકેસ આપી દીધી છે. પોતાની પાસે છે બ્રીફકેસ, તેની અંદર આટલી વસ્તુઓ નીકળી છે, છતાંય ભાઈ એવું કહે છે કે આવી જ એક સેમ બ્રીફકેસ હતી. એટલે લગભગ કે છે
કે બંને બ્રીફકેસ અદલ બદલ થઈ છે. એની ડિઝાઇન સેમ હતી, તે બ્રીફકેસ લુકવાઇઝ પણ સેમ હતી. ઇટ લુક્સ એક્ઝેક્ટલી લાઇક માઇન. એ કે મને તો આ બ્રીફકેસ મારી જેવી લાગીને એટલે હું લઈને આવ્યો. બટ આઈ કેન સી ઇઝન્ટ ઇટ. પણ મેં એની અંદર શું છે એ જોયું નહોતું. સાહેબ હું તમને બહુ સાચું કહું છું. કોણે વાત કરી? ફિંકભાઈએ. કોને વાત કરી છે? એન્ડરસન ઇન્સ્પેક્ટરને વાત કરે છે કે આ બ્રીફકેસ તો મારી જેવી છે, એટલે કે મારી બ્રીફકેસ પણ એક્ઝેક્ટલી આવી જ હતી એટલે મારી પાસે આવી ગઈ છે. માય બ્રીફકેસ વોઝ લોકડ. વાક્ય સમજો બરાબર. શું કહે છે કે મારી બ્રીફકેસ તો લોકડ હતી, તાળું મારેલું હતું એને. એન્ડ ઇટ હેડ ઓનલી સમ મેગેઝિન્સ. બીજી વસ્તુમાં એવી કીધી કે એમાં માત્ર મેગેઝિન્સ જ હતા, બીજું કાંઈ નહોતું. એટલે આ વાક્યમાં થોડુંક આપણને અપોઝિટ ડાયરેક્શન મળે. જુઓ, એક તો શું કહે છે કે બ્રીફકેસ લોક છે, અને બીજું એવું કહે છે કે મેગેઝિન્સ જેવી રદ્દી જેવા પેપર્સ હતા. જો મિત્રો ચોક્કસ એવી કિંમતી ચીજવસ્તુ આની અંદર ન હોય તો બ્રીફકેસને લોક કરવાની જરૂર પડે તો નહીં મારી દૃષ્ટિએ. એટલે કાંઈક તો દાળમાં કાળું છે, અથવા તો દાળ આખી કાળી છે. જેમ કે કહે છે આઈ વોઝ રીડિંગ ઓન ધ ટ્રેન, કે હું ટ્રેનમાં એ મેગેઝિન્સ બધા વાંચી રહ્યો હતો. ધ ઓનર ઓફ ધીસ બ્રીફકેસ શુડન્ટ હેવ લેફ્ટ ઇટ ઓપન. કે આ બ્રીફકેસના જે ઓનર છે ને તેણે કદાચ આ બ્રીફકેસ ખોલી રાખવી ન જોઈએ, એને લોક કરીને રાખવું જોઈએ. વિથ ઓલ ધીસ મની ઇન ઇટ. કારણ કે આમાં તો સાહેબ $20,000 જેટલી રકમ છે. ઇફ હી ગોટ બાય મિસ્ટેક. જો કદાચ કે છે કે આ ઓરિજિનલ જેની બ્રીફકેસ હશે તે વ્યક્તિને મારી બ્રીફકેસ મળી ગઈ છે, તો બિચારાને તો ખાલી શું મળશે તો કે ઓનલી મેગેઝિન્સ. હી ઇઝન્ટ ગોઈંગ ટુ બી વેરી હેપી અબાઉટ ઇટ. કે તેને તેના પર ખૂબ આનંદ થશે નહીં, બિકોઝ એમાં તો મારી જે બેગ હતી એની અંદર બ્રીફકેસમાં તો ખાલી મેગેઝિન્સ હતા. એટલે એ બ્રીફકેસ જોઈને એ ભાઈ દુઃખી થયો હશે. જ્યારે આ બ્રીફકેસમાં તો શું છે, ફાઇલ્સ એન્વેલોપ છે, પણ મોટી વસ્તુ શું છે, $20,000. એટલે ફાયદો તો સાહેબ મને છે, પણ હું બહુ પ્રમાણિક છું. પોતે સામે ચાલીને આવું કહેતા હોય વ્યક્તિ, ગુસ્સે થઈને પણ વાત કરતા હોય, તો એનો મતલબ કે મનમાં તો કાંઈક ખોટ હોય ને હોય. જેમ કે શું થયું તો આઈ એમ શ્યોર હી વોન્ટ બી. કે સેડ ધ ઇન્સ્પેક્ટર એવું કહે છે કે હા મને ખ્યાલ છે ભાઈ, કે તારી આ બેગ એની પાસે જો હોય ને એમાં મેગેઝિન્સ હોય તો જેની ઓરિજિનલ આ બ્રીફકેસ છે તે વ્યક્તિ તો નાખુશ જ થવાના છે ને. આઈ ઓલ્સો વન્ડર વાય એનીવન વુડ ગીવ ધ બ્રીફકેસ. કે મારે એ પણ જાણવું છે કે કોઈ પણ વ્યક્તિ બ્રીફકેસ ફોર ધ સેફ કીપિંગ દેટ હેડ ઓનલી કપલ ઓફ મેગેઝિન્સ ઇન ઇટ. કે એ બ્રીફકેસને સલામત કેવી રીતે રાખે કે જેમાં કપલ ઓફ મેગેઝિન્સ ઇન ઇટ. કે જો એટલા બધા મેગેઝિન્સ ને આ બધી વસ્તુ હોય તો એમાં કંઈ તાળું મારીને જવાની જરૂર છે નહીં. એટલે ઇન્સ્પેક્ટર એન્ડરસને કોને? ફિંકભાઈને પકડે છે. કઈ બાબતમાં? ફિંકભાઈએ એવું કીધું કે સાહેબ મારી બ્રીફકેસ છે ને એમાં તો ખાલી મેગેઝિન્સ હતા, અને એને પાછું શું મેં કર્યું હતું, આવી રીતે સરસ મજાનું લોક પણ મારેલું હતું ને હતું. એટલા માટે આવી બાબત એણે જણાવી. મીનવાઇલ હવે આ દરેક બાબતની જણાવતા આ કમ્યુનિકેશન એન્ડરસન અને ફિંકભાઈ બંને વચ્ચે થોડુંક રોંગલી થઈ ગયું છે. એક ડાઉટ પડી ગયો છે. હવે શું થાય છે તો બહુ સરસ મજાની વાત હવે રજૂ કરી. જેમ કે એવું ઇન્ફોર્મ કરે છે દેટ્સ ઇઝી ટુ એક્સપ્લેન સેડ મિસ્ટર ફિંક. હવે મિસ્ટર ફિંકને જેટલી બધી બ્રીફકેસની અંદર વસ્તુઓ પડી છે તેનો ખુલાસો માગ્યો કે તરત જ મિસ્ટર ફિંક કહે છે કે આ એક્સપ્લેન શબ્દ લખી નાખો. એક્સપ્લેન કરવું, સમજાવવું, આ બહુ ઇઝી છે કે હું તમને હમણાં જ મારી પક્ષનો અને આ મારી બ્રીફકેસની વસ્તુઓ અંગેનો ખુલાસો આપું છું. અને કહે છે દેટ આઈ કેમ ટુ ટાઉન ટુ ધીસ મોર્નિંગ બિફોર નૂન ઓન વન ઓફ ધોઝ વન ડે રાઉન્ડ ટ્રીપ એક્સર્જન. હવે કહે છે કે હું આજે સવારે આ ટાઉન પર શહેરમાં આવ્યો બિફોર નૂન જેટલો સમય હતો, અને વન ઓફ ધોઝ વન ડે રાઉન્ડ ટ્રીપ એક દિવસની ટ્રીપ હતી, અને એમાં એક્સકર્ઝન ટિકિટ્સ શબ્દ બે વાપર્યા છે. એક્સકર્ઝન્સ એટલે કે
શોર્ટ ટ્રીપ ફોર ફન, કે બસ હું તો આનંદ માટે અહીંયા આવ્યો તો. આ તો બ્રીફકેસની મેટરમાં હું થોડોક ફસાઈ ગયો, બાકી મારો આવો કોઈ ઉદ્દેશ્ય તો હતો નહીં અને નહીં. આઈ વોઝ રીડિંગ ધ મેગેઝિન્સ ઓન ધ ટ્રેન. હું ટ્રેન પર મેગેઝિન્સ વાંચી રહ્યો હતો. એટલે ટૂંકમાં ભાઈ એવું કહે છે કે પોતે આજ સવારે ટ્રેનના માધ્યમથી આ ટાઉનની અંદર આવ્યા છે. કોની વચ્ચે વાત ચાલે છે ફ્રેન્ડ્સ? મિસ્ટર ફિંક. અને આ મિસ્ટર ફિંક કોને કહે છે? ઇન્સ્પેક્ટર એન્ડરસનને આવી બાબત જણાવે છે. ઉપરાંત અહીંયા આવવાનો હેતુ શું હતો? તો કે શોર્ટ ટ્રીપ ફોર ફન, આનંદ માટે હું આવ્યો છું. અને જ્યારે જર્ની મારી ચાલતી હતી ત્યારે હું ચાલુ જર્નીમાં ટ્રેનની અંદર મેગેઝિન્સ વાંચી રહ્યો હતો. આઈ બ્રોટ માય બ્રીફકેસ. મેં મારી બ્રીફકેસ લીધી બીકોઝ આઈ વોઝ હોપિંગ ટુ ફાઇન્ડ સમવન સેકન્ડ હેન્ડ બુક્સ. કે મારે સેકન્ડ હેન્ડ બુક્સ લેવાની ઈચ્છા હતી, અમુક એવા પુસ્તકો જોતા હતા. બટ આઈ ડિડન્ટ ગેટ ટુ ધ બુક સ્ટોર્સ. પરંતુ હું બુક સ્ટોર્સ પરથી તે મેળવી શક્યો નહીં. બીકોઝ આઈ મેટ એન ઓલ્ડ ફ્રેન્ડ. હું એક જૂના મારા મિત્રને મળી ગયો. વુ ઇન્વાઇટેડ મી ઓવર ટુ હિઝ હાઉસ. જે મિત્રએ મને તેના ઘરે આમંત્રિત કર્યો હતો. એટલે મારે ત્યાંથી બુક લેવાનું રહી ગયું અને હું મારા ફ્રેન્ડને જેવો મળ્યો કે હું તેને ત્યાં પહોંચી ગયો અને આવી ટૂંકમાં અમારી બંને વચ્ચેની બાબત જાણ થઈ. આ પેસેજમાં ભાઈ શ્રી મિસ્ટર ફિંક આવી બાબત જણાવે છે કે હું ટાઉનની અંદર સવારે આવ્યો, આનંદ માટેની બાબત હતી, જૂના મિત્રો મળ્યા, એને મને આમંત્રિત કર્યો તેના ઘરે. સો દેટ્સ વેન યુ ચેકડ યોર બ્રીફકેસ. તો કે છે કે તો તે તમારી બ્રીફકેસ ક્યારે ચેક કરી? આ સવાલ ફ્રેન્ડ્સ કોણે પૂછ્યું હોય? યસ, ઇન્સ્પેક્ટર એન્ડરસન એ એવું કહે છે કે તો તમે તમારી બ્રીફકેસ ચેક કેવી રીતે કરી? ઇટ મીન્સ કે વાત કેવી થઈ છે ફ્રેન્ડ્સ? ફરીથી તાજું કરાવી દઉં. મિસ્ટર ફિંક જે છે એ ફિંક એવું કહે છે કે આ મારી બ્રીફકેસ છે, પણ ખરેખર મારા જેવી દેખાતી બ્રીફકેસ છે, કારણ કે મારી બ્રીફકેસમાં તો અમુક મેગેઝિન્સ ને એ બાબત હતી. જ્યારે આ અત્યારે જે બ્રીફકેસ છે એ ફિંકભાઈ એવું કહે છે કે અત્યારે મારી પાસે આ જે બ્રીફકેસ આવી છે તેમાં તમે જાણો છો, યાદ કરો શું શું બાબત હતી? તો અમુક ફાઇલ્સ ઓફ પેપર્સ હતા, પણ મુખ્ય બાબત શું હતી? $20,000 હતા. એટલે કહે છે that's right, continued Mr. Fink. I didn't want to carry it around with me. કે ખરેખર તો સાહેબ છે ને મારે આ બ્રીફકેસ મારી સાથે લઈ જવાનો વિચાર જ નહોતો. સો I left it here, went to my friend. કે હું મારા મિત્ર સાથે ગયેલો હતો. Got my taxi fare. ઉપરાંત ટેક્સી ફેર, FARE ફેર એટલે કે ભાડું. Paid both ways, had a great time. કે મેં આજે ટેક્સી ફેર આપ્યું અને પાછું કેવી રીતે? બોથ વેઝ એટલે કે આવવા જવાનું આપ્યું. એન્ડ હેડ અ ગ્રેટ ટાઈમ, મિત્ર સાથે ખૂબ જ સારામાં સારો સમય વિતાવ્યો. ટૂંકમાં કોઈ ક્લિયર કટ પોતાની વાતનો ખુલાસો આમણે મિસ્ટર ફિંકભાઈએ આપ્યો નથી. જેવું એન્ડરસનભાઈ પૂછે છે કે તરત જ કહે છે કે આ બ્રીફકેસ જે છે ક્યારે તમે કે ચેક કરી? તો એવું કહ્યું કે આ બ્રીફકેસ એકચ્યુઅલી હું મારા ફ્રેન્ડને ત્યાં વચ્ચે મળી ગયો, એટલે પછી મારે તો આ લેફ્ટ જ કરવી હતી, બટ પછી ફ્રેન્ડ મળ્યા અને હું એની ઘરે ગયો, વળી પાછું આવવા જવાનું ટેક્સી ફેર કરી, એટલે કે ભાડું આપી ચૂકતે કરી અને અમે ખૂબ જ સારામાં સારો સમય સાથે વિતાવ્યો. ટૂંકમાં શ્યોરલી એક બહુ સરસ મજાનો સવાલ રજૂ કર્યો કે ડીડ યુ નોટિસ સમથિંગ ઇલોજિકલ? કે અત્યાર સુધીમાં જે મિસ્ટર ફિંકે જેટલો પણ ખુલાસો આપ્યો એ બધી બાબત ઇલોજિકલ એટલે કે શબ્દ લખી નાખો, કૌંસમાં એનો મિનિંગ પણ આપ્યો છે અતાર્કિક જેને કહેવાય, કે જેમાં ચોક્કસ તર્ક વિતર્ક તમને જોવા મળતા નથી, જણાતા નથી. ઇન મિસ્ટર ફિંક્સ એક્સપ્લેનેશન્સ, તેમના એક્સપ્લેનેશનમાં ચોક્કસ એક પછીનો બીજો ક્રમ જળવાય તેવી બાબત નથી. વોટ ઇઝ ઇટ? શું છે આ? તો કહે છે
એવું કહે છે, લકી યુ, ખૂબ જ નસીબદાર છે, સેડ ધ ઇન્સ્પેક્ટર, થોડીક ક્રોસ લેંગ્વેજથી વાત કરી કે તો બહુ નસીબદાર છો. ઇટ મીન્સ કે જેટલી પણ બાબત મિસ્ટર ફિંક જે છે એમણે રજૂ કરી એમાંથી ઇન્સ્પેક્ટર જે છે એ સેટિસ્ફાઈડ થયા હશે કે નહીં એવું તમે થોડું મનમાં વિચારો. નાવ વુડ યુ માઇન્ડ એમ્પટિંગ ઓલ આઉટ ઓફ યોર પોકેટ્સ, કે હવે તમે કે તમારી ખિસ્સાની અંદર રહેલી પોકેટની અંદર રહેલી દરેક વસ્તુને એમ્પટિંગ એટલે કે ખાલી કરો, અહીંયા ટેબલ ઉપર મૂકો. એન્ડ પ્લેસિંગ ધેર કન્ટેન્ટ્સ ઓન ધીસ ડેસ્ક. કન્ટેન્ટ્સ એટલે કે ની અંદર રહેલી ચીજ વસ્તુઓ એને તમે આ ટેબલ ઉપર મૂકો. એટલે કે કોણે કહ્યું ફ્રેન્ડ્સ? કોણે કહ્યું? તો કે છે કે ઇન્સ્પેક્ટર એન્ડરસન જે છે એ ઇન્સ્પેક્ટર એન્ડરસન કોને કહે છે? ફિંકભાઈને વાત કરી કે ઓકે, બહુ સરસ કહેવાય, તમારી હવે પોકેટની અંદર રહેલી જે કાંઈ વસ્તુઓ છે તે બધી જ વસ્તુઓ અહીંયા હવે ટેબલ પર મૂકો. વળી આઈ ડોન્ટ માઇન્ડ એટ ઓલ, કે હું આને મૂકવામાં મને કોઈ માઇન્ડેડ એટલે કે કોઈ વાંધો છે નહીં, કોઈ ક્રાઇસિસ રહેતા નથી. સેડ મિસ્ટર ફિંક એવું કહે છે, કોઈ વાંધો નહીં સાહેબ. એન્ડ આઈ હેવ ગોટ નથિંગ ટુ હાઇડ, કે મારી પાસે તમારી માટે છુપાવવા માટે કંઈ વસ્તુ છે જ નહીં, જે કાંઈ છે એ મારી જીવનની ખુલ્લી કિતાબ છે. એમ કરીને ભાઈ હવે મિસ્ટર ફિંક ધ સુનર યુ આર સેટિસ્ફાઈડ, વળી પાછો ફૂલ કોન્ફિડન્સથી ફિંકભાઈ એવું કહે છે કે જેવી હું મારા પોકેટની વસ્તુઓ કાઢીશ કે તરત જ સુનર યુ સેટિસ્ફાઈડ, કે ઝડપથી જ તમે ખૂબ જ સંતુષ્ટ થઈ જશો. ધ સુનર આઈ કેન ગેટ ગોઈંગ, અને ઝડપથી જ જેવા તમે સંતુષ્ટ થઈ જાઓ કે તમે મને આઈ કેન ગેટ ગોઈંગ, હું જઈ શકીશ, તમે મને રજા આપશો. આઈ હેવ ટુ ટેક ધીસ, કહે છે ટૂંકમાં એન્ડરસનભાઈને આ મિસ્ટર ફિંક એવું કહે છે કે આઈ હેવ ટુ ટેક ધીસ, મને તમે જવા દેશો. એન્ડ આઈ હેવ ટુ ટેક ધીસ બ્રીફ કેસ બેક ટુ ધ ક્લોક રૂમ, અને હું આ બ્રીફ કેસને ક્લોક રૂમની પાસે લઈ જઈશ. એન્ડ સી ઇફ માઇન ઇઝ સ્ટીલ ધેર, કે કદાચ ત્યાં જે સ્ટેશન પર ક્લોક રૂમ હતી, જે જગ્યા હતી કે જ્યાં આગળ લોકોનું વેઇટિંગ લોન્જ છે, ત્યાં કદાચ મારી ઓરિજિનલ બ્રીફ કેસ તો નથી પડી રહી ને. આવી બાબત કરી. તમે સાઈડમાં ફ્રેન્ડ્સ એક બહુ સરસ મજાનું પિક્ચર તમે જોઈ શકો છો. આ ચિત્રને તમે નજર કરો તો આ જે વસ્તુઓ છે જે બ્રીફકેસમાં નહોતી બટ પોકેટની અંદર પેન છે, સમ ઓફ ધ કોઇન્સ, અધર થિંગ્સ લાઇક કોમ્સ, ડાયરી છે એની પાસે હતી, એ પોકેટમાં નહોતી. આમ આ જેટલી વસ્તુઓ છે એ તેણે ડેસ્ક પર મૂકી. હવે તમે આ બધી વસ્તુઓ અને બ્રીફકેસની વસ્તુઓને થોડી મેચ કરો. અમુક બાબત તમને ક્લૂલેસ લાગશે. તમે જોજો કે જેટલી પણ બાબત એણે કહી છે કે મારે તો બ્રીફકેસમાં માત્ર મેગેઝિન્સ હતા, બીજું કાંઈ હતું નહીં, અને અત્યારે $20,000 નીકળ્યા, અને પોતાની બ્રીફકેસમાં થોડાક ક્લૂઝ કઈ રીતે આવે છે આપણે હમણાં આગળ સ્ટોરીમાં જોઈએ ત્યારે વાત કરી. ટૂંકમાં આ મિસ્ટર ફિંક એવું કહે છે કે મિસ્ટર ફિંક્સ સ્ટેટમેન્ટ એન્ડ ધ કન્ટેન્ટ્સ ઓફ હિઝ પોકેટ્સ વેર ઇનફ ટુ ટેલ એન્ડરસન whether or not the suspect was telling the truth. કે વાત એવી કરી છે that કે મિસ્ટર ફિંકનું જે સ્ટેટમેન્ટ છે, જે કાંઈ એને કથન કર્યું, ધ કન્ટેન્ટ્સ ઓફ હિઝ પોકેટ, ખિસ્સાની અંદર રહેલી જે કંઈ વસ્તુઓ છે, વેર ઇનફ ટુ ટેલ એન્ડરસન ઇન્સ્પેક્ટરને કહેવા માટે કે સમજવા માટે એકદમ સંતુષ્ટ બાબત હતી. વેધર ઓર નોટ ધ સસ્પેક્ટ એટલે કે શંકાસ્પદ વ્યક્તિ, કે જે કાંઈ શંકાસ્પદ વ્યક્તિ છે, આ કોણ એટલે કે મિસ્ટર ફિંક જે છે એ શંકાસ્પદ વ્યક્તિ વોઝ ટેલિંગ ધ ટ્રુથ, એ ખરેખર શું સાચું બોલે છે કે નહીં તેવી બાબતમાં પણ તેને થોડુંક શંકા જાય છે. હવે કહે છે ઇઝ ધીસ સસ્પેક્ટ અ ક્રિમિનલ, એક સરસ મજાનો શબ્દ આપણને આપ્યો છે કે શું આ સસ્પેક્ટ ક્રિમિનલ છે. હાઉ,
કેન યુ સે સો? તમે આ બાબત કઈ રીતે કહી શકો? કારણ કે તમે જોઈ શકો તો જે કાંઈ પોકેટની બાબત છે એ અને બ્રીફકેસની બાબત આ બંનેમાં થોડુંક તો આપણને ફ્રેન્ડ્સ મિસમેચ જે છે એ જણાય છે. એટલે હવે કહે છે દેટ ઇફ યુ હેવન્ટ બીન એબલ ટુ ડિસાઇડ યેટ, હજી વિદ્યાર્થી પક્ષે તમે આટલી વસ્તુ ડિસાઇડ નથી કરી શક્યા, જોઈ શક્યા નથી, તો લુક એટ ધ ક્લૂઝ, તમે જેટલા પણ ક્લૂઝ આપ્યા છે તેને જુઓ અને જાણો. ઓર સમ પોઇન્ટર્સ ઓફ ધ ટુ ધ ક્લૂઝ ધેટ હેલ્પ ધ ઇન્સ્પેક્ટર ટુ મેક અપ હિઝ માઇન્ડ. કે અમુક ક્લૂઝ અહીંયા તમને હવે આપેલા છે કે જેનાથી તમે ડિસાઇડ કરી શકશો કે આ મિસ્ટર ફિંક નામના જે વ્યક્તિ છે તે ખરેખર સત્યમ વદમ એટલે કે સાચું બોલે છે કે પોતે ક્રિમિનલ છે, કોઈકની બ્રીફકેસ લઈ આવ્યા છે અને ચોરી કરી અને એ બ્રીફકેસ લઈ આવ્યા છે, પકડાઈ ગયા છે, ઉપરાંત સાથે તેમાંથી $20,000 પણ જણાયા છે, મળી આવ્યા છે, અને પોતે આ બ્રીફકેસમાં આ $20 પોતાના નથી, તેઓ ઢોંગ પણ કરે છે કે શું છે કે ખરેખર મિસ્ટર ફિંક સાચા છે. જેમ કે અહીંયા આગળ તમને 3 ક્લૂઝ આપ્યા છે કે મિસ્ટર ફિંક સાચા છે કે ક્રિમિનલ છે તે ડિસાઇડ કરવા માટેના. જેમ કે શું કહે છે દેટ ધેર ઇઝ અ ક્લુ ઇન ઇચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ. દરેક સ્ટેટમેન્ટમાં ચોક્કસ ક્લુ આપ્યો છે. તમારે દરેક વિદ્યાર્થીઓએ પોતાના માઇન્ડથી આ ક્લ્યુને જોવાનો છે. કહે છે કે માય બ્રીફકેસ વોઝ લોકડ. પહેલો જ પોઈન્ટ બરાબર ધ્યાન આપો. મિસ્ટર ફિંકે એન્ડરસન ઇન્સ્પેક્ટરને કીધું હતું કે મારી બ્રીફકેસ તો લોક હતી, જ્યારે અત્યારે આ જે બ્રીફકેસ છે જે એમણે ડેસ્ક પર રાખીને ખોલી છે એ બ્રીફકેસ તો લોક નહોતી. સેકન્ડલી, આઈ got to this town morning just before noon on one of those one-day round-trip excursion tickets. કે હું તો આ મોર્નિંગ પર આવેલો હતો અને શહેરની અંદર એક્સકર્ઝન એટલે કે આનંદ માટેની ટૂંકી એવી મુસાફરી હતી. ત્રીજું એવું બાબત કીધી, આઈ વોઝ હોપિંગ ટુ ફાઇન્ડ સમ સેકન્ડ હેન્ડ બુક્સ, કે મારે અમુક સેકન્ડ હેન્ડ બુક્સ લેવાની હતી. આવી બાબત તેણે જણાવી છે. તો હવે આ 3 ક્લૂઝ આપણે યાદ રાખી લ્યો. એનું સોલ્યુશન શું છે એ સોલ્યુશન્સ હવે તમને અત્યારે આપીએ છીએ. તો આ ક્લૂની અંદરનો પહેલો પોઈન્ટ કહે છે કે બ્રીફકેસ લોક હતી. સેકન્ડની અંદર કહે છે કે વન ડે ટ્રીપ હતી, મોર્નિંગ જસ્ટ બિફોર નૂન આવ્યા હતા, અને નંબર 3 ઉપર સેકન્ડ હેન્ડ બુક્સ માટે આવેલા હતા. તો તમે જુઓ કે સેકન્ડ હેન્ડ બુક્સ હોય લેવાની અને તો પછી આનંદની યાત્રા હોય, તો આ બેમાં કાંઈક સેટ થતું નથી. વળી ઉપરાંત એક મેજર બાબત કે બ્રીફકેસ તો લોક હતી, જ્યારે અત્યારે એ બ્રીફકેસ ખુલ્લી છે. તો ધ કન્ટેન્ટ્સ ઓફ ધ સસ્પેક્ટ્સ પોકેટ ડુ નોટ ઇન્ક્લુડ, કે કન્ટેન્ટ એટલે કે રહેલી વસ્તુ સસ્પેક્ટના પોકેટમાં, આ સસ્પેક્ટ એટલે કે કોણ? મિસ્ટર ફિંકભાઈ, કે જે ફિંકભાઈના ખિસ્સામાં કઈ વસ્તુ નહોતી? તો કે છે અ કી ટુ ધ બ્રીફકેસ, કે બ્રીફકેસની કી. એમની પાસે ચાવી તો હતી નહીં. પોકેટની અંદર જો માની લ્યો કે બ્રીફકેસ જો લોક હોય તો પોકેટની અંદર તો ચાવી હોવી જોઈએ, તો બ્રીફકેસ ખોલે કેવી રીતે? સેકન્ડલી, ધ રિટર્ન પાર્ટ ઓફ ટિકિટ, કે રિટર્ન પાર્ટ એટલે કે પાછા જે તે જગ્યાએ ટાઉનમાં આવ્યા હતા ત્યાંથી જે જગ્યાએ જશે ત્યાંની રિટર્ન ટિકિટ પણ હતી નહીં. એટલે આ બે બાબત જે છે એ મિસિંગ છે. આની ઉપરથી 2 પોઈન્ટ ઉપરથી ઇન્સ્પેક્ટર એન્ડરસન છે એ તો સમજી જાય, કારણ કે બિંગ અ પોલીસ એમને તો આ 2 પોઈન્ટ કાફી છે કે આ વ્યક્તિ ખરેખર સાચું બોલે છે કે શું, કેમ કે એ લોકો તો તરત જ કોઈ પણ પોઈન્ટ ઉપરથી વાત ક્લિયર કટ જોઈ શકે છે અને પકડી પણ શકે છે વ્યક્તિને. એટલે ટૂંકમાં વાત કેવી થઈ છે ફ્રેન્ડ્સ, બરાબર સમજો કે ફિંકભાઈની બ્રીફકેસમાં કઈ કઈ વસ્તુ જોવા મળી. તો એ બ્રીફકેસમાં ફાઇલ્સ ઓફ પેપર્સ,
સેકન્ડલી અમુક ડોક્યુમેન્ટ્સ હતા પ્લસ $20,000 મળ્યા. એટલે મિસ્ટર ફિંક જે પોતે એન્ડરસનને એવું કહે છે કે આ મારી બ્રીફકેસ નથી, મારી જેવી એક બ્રીફકેસ ક્લોક રૂમમાં હતી, એટલે કદાચ અમારી અને જે તે વ્યક્તિની બ્રીફકેસ છે એ એક્સચેન્જ થઈ ગઈ છે. અને મિસ્ટર ફિંકની બ્રીફકેસમાં તો શું હતું, અમુક મેગેઝિન્સ ને ડોક્યુમેન્ટ્સ ને એવી જ વસ્તુ હતી. એટલે કે છે ફિંકભાઈ કે આ મારી બ્રીફકેસ જે છે એ જેની પાસે ગઈ હશે તે તો અનહેપી વ્યક્તિ હશે, કારણ કે એને તો પોતાના $20,000 જે છે એ ગુમાવ્યા છે. એટલે મીનવાઇલ આવી બાબત એમણે જણાવી છે. હવે તો શું થાય છે દેટ ઇનફ કેશ એન્ડ નો અધર વે ઓફ પેઇંગ ફોર બાઇંગ બુક્સ, કે કેશ પૂરતા હતા, બટ અહીંયા કહે છે કે બાઇંગ બુક્સ, કેશ આટલા બધા જો એમની પાસે હોય તો પુસ્તક ખરીદવામાં એમાંય પાછી સેકન્ડ હેન્ડ બુક્સ લેવાની, એ તો ક્યાં વાત આવી. એટલે હવે કહ્યું કે છેલ્લા આ પેસેજમાં સ્ટોરીનો એન્ડ તરફનો પેસેજ છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. મોરલ ઓફ ધ સ્ટોરી યાદ રાખજો ફ્રેન્ડ્સ. કહે છે કે દેટ ફિંક વોઝ અરેસ્ટેડ એન્ડ ચાર્જડ. ફિંકભાઈને આ એન્ડરસન ઇન્સ્પેક્ટર એરેસ્ટ કરે છે, પકડી જાય છે, અને ચાર્જડ શબ્દ લખી નાખો. ચાર્જડ એટલે આમ કિંમતના અર્થમાં, પણ અહીંયા આગળ આરોપ મૂકવામાં આવ્યો એ અર્થમાં છે કે એના ઉપર આરોપ મૂક્યો. ઇટ વોઝ ઇઝી ટુ ફાઇન્ડ ધ ઓનર ઓફ ધ બ્રીફકેસ, કે આ જે બ્રીફકેસ હતી એ મિસ્ટર ફિંકની તો નહોતી જ. એટલે કહે છે કે તેમને ફાઇન્ડ કરવા બહુ ઇઝી હતા. ઇટ ટર્ન્ડ આઉટ દેટ હી હેડ પુટ હિઝ બ્રીફકેસ ડાઉન while buying a newspaper, કે તેણે એ બ્રીફકેસ જે વ્યક્તિની હતી આ $20,000, એ વ્યક્તિ જે બ્રીફકેસના મુખ્ય ઓનર છે તેણે ન્યૂઝપેપર ખરીદતી વખતે આ બ્રીફકેસ નીચે મૂકી, અને જસ્ટ ઇન અ વિંક શબ્દ આ લખી નાખો, બહુ સરસ મજાનો ફ્રેઝ છે, નોટ ડાઉન કરજો. જસ્ટ ઇન અ વિંક કૌંસમાં ગુજરાતી આપ્યું છે આંખના પલકારામાં, એટલે કે બહુ શોર્ટ ટાઈમમાં, ટૂંક સમયમાં, પલક ઝપકમાં ઇટ હેડ ડિસઅપિયર્ડ, કે થોડી ક્ષણમાં તો એ મેઇન જેની ઓરિજિનલ આ બ્રીફકેસ હશે એ વ્યક્તિની તો આ બ્રીફકેસ ડિસઅપિયર્ડ શબ્દ લખી નાખો. ડિસઅપિયર થવું, અદૃશ્ય થવું, જતા રહેવું, ત્યાં એને જોવા મળી નહીં. એટલે ધ બેગ પિકર આ બ્રીફકેસ ઉઠાવનાર કોણ છે તો કે મિસ્ટર ફિંક છે. આ બ્રીફકેસને ચોરી છે, કોક્ડ અપ, અને એ બ્રીફકેસ ચોર્યા પછી આ એન્ડરસન જ્યારે તેનો ખુલાસો માગે છે કે તરત જ તેણે કુકડ અપ કૌંસમાં કહે છે કે ફેબ્રિકેટેડ અ સ્ટોરી, વેરી ગુડ સ્ટોરી, એટલે કે ખૂબ જ સારામાં સારી આ સ્ટોરી તેણે ફેબ્રિકેટેડ બનાવી નાખી, એક સરસ કહાની બનાવી, વેરી ગુડ સ્ટોરી. બટ હી ફરગોટ ટુ મેચ ધ થિંગ્સ ઇન ધ બેગ વિથ ધ થિંગ્સ ઇન હિઝ પોકેટ. પણ મિસ્ટર ફિંક્સે બધી જ વાત કરી, સ્ટોરી સાચી, પણ એણે અમુક પોઈન્ટ ખોટા મૂક્યા. જેમ કે એવું કીધું હતું કે મારી બ્રીફકેસ છે એ લોક હતી, તો એના પોકેટમાં તો એની ચાવી હતી નહીં. વળી સેકન્ડ હેન્ડ બુક્સની પણ બાબત કરી, મની પણ વાત કરી કે $20,000 મળી ગયા. સેકન્ડલી જો વાત કરીએ તો એવું કહ્યું કે હું તો મારા મિત્રને ત્યાં આવ્યો હતો, તો જો એ તેના ફ્રેન્ડને ત્યાં આવ્યા હોય તો રિટર્ન ટિકિટ પણ હતી નહીં. વળી બધી જ વસ્તુઓ જે ટૂંકમાં ફ્રેન્ડ્સ બ્રીફકેસની અંદર હતી તે હી ફરગોટ ટુ મેચ હિઝ થિંગ્સ ઇન ધ બેગ વિથ ધ થિંગ્સ ઇન હિઝ પોકેટ. ટૂંકમાં બ્રીફકેસની અને પોકેટની વસ્તુ એમાં કોઈ મેચ હતું નહીં. એટલા માટે આ બાબત તેણે જણાવી છે. સો ધ થિંગ ઇઝ દેટ કે ફ્રેન્ડ્સ મિસ્ટર ફિંક જે પોતે ખરેખર એ
થીફ જ છે, અને એટલે જ આ સ્ટોરીનું નામ શું આપ્યું છે? સ્નીક થીફ. કે ચોર ખરો પણ કેવા છે? અપ્રમાણિક આ ચોર જે છે એની બાબત અહીંયા વાત કરી. તો એ જે અપ્રમાણિક ચોર છે તે હવે સ્નીક થીફ આ ફિંકભાઈ ફાઇનલી પકડાઈ જાય છે. અને મીનવાઇલ એની અંદર એન્ડરસન ઇન્સ્પેક્ટરની ઇન્ટેલિજન્સી આપણને ક્લિયર થાય છે કે એક પોઈન્ટ ઉપર એણે સાબિત કરી દીધું કે આ જે સ્નીક થીફ છે તેમની પાસે રહેલી જે બ્રીફકેસ છે તે પોતાની તો નથી, અને એની અંદર રહેલી તો રકમ ઓબ્વિયસલી પોતાની નથી. એટલે ઓરિજિનલ જેની બ્રીફકેસ છે તે વ્યક્તિની પાસેથી આ મિસ્ટર ફિંકે બ્રીફકેસ ચોરેલી છે. ક્યારે? તો બ્રીફકેસના મુખ્ય ઓનર જ્યારે ન્યૂઝપેપર લેવા ઝૂક્યા છે અને બ્રીફકેસ મૂકી છે, પેમેન્ટ કરવા માટે બ્રીફકેસ નીચે મૂકેલી, અને એટ ધ ટાઈમ મિસ્ટર ફિંક આ વસ્તુ તેમાંથી આખી બ્રીફકેસ લઈને જતા રહ્યા હોય છે. એમાંથી આ એન્ડરસનને મિસ્ટર ફિંક પર થોડો ડાઉટ પણ ગયો. તેની આંખો તમને યાદ આવે તો સ્ટેશન પર જ્યારે આ એન્ડરસન, કારણ કે ઇન્સ્પેક્ટર એન્ડરસન તો રજા ઉપર હતા, એ તો આમ આનંદ માટે જ નીકળ્યા હતા, અને ત્યાંથી પણ તેને મિસ્ટર ફિંકની આંખોમાં થોડી એવી ડાઉટ પડે છે, થોડી એવી નજાકત જણાય છે, અને એટલા માટે હવે આમ ભાઈ એનો પીછો કરે છે અને ફાઇનલી ત્યાં ભાઈને આ ઇન્વેસ્ટિગેશનની અંદર પોતે ચોર છે તેવું તો એ ડેફિનેટલી સાબિત કરી બતાવે છે અને છે. ટૂંકમાં ફ્રેન્ડ્સ, થ્રુ આઉટ ધ સ્ટોરીઝ વાત કેવી થઈ ફરીથી તાજું કરી નાખો. આ ઇન્સ્પેક્ટર એન્ડરસન છે એ એન્ડરસન ભાઈ રજા ઉપર હતા. પોતાના કોઈ XYZ ટ્રીપ પ્લાનિંગ ફ્રેન્ડ્સની માટે કરવા માટે એ ટ્રેન સ્ટેશન પર જાય છે, અને તેમાં એને એક વ્યક્તિ અનનોન પર્સન જણાય છે, દેખાય છે, અને એ વ્યક્તિનું નામ એને ત્યારે પરિચયમાં નહોતું, પણ પછી ખ્યાલ પડ્યો કે તેનું નામ ફિંક છે. એને પાસે જઈ અને પૂછે છે કે તમે આ ટ્રેનની ઓફિસની અંદર ટ્રેન માસ્ટરની ઓફિસમાં આવો, અને તેમની પાસે રહેલી આ જે બ્રીફકેસ છે જે ખાલી કરી તો તેની અંદરથી ડોક્યુમેન્ટ્સ, ફાઇલ ઓફ પેપર્સ પ્લસ મેજરલી $20,000 મળે છે. ખુલાસો આપે છે કે આ મારી બેગ ખરેખર તો બીજી એક બેગ હતી એની જેવી હતી, એટલે કદાચ મારી પાસે બાય મિસ્ટેક આવી ગઈ છે, કારણ કે મિસ્ટર ફિંકે એવું કહ્યું કે મારી બેગની અંદર તો ઘણા બધા મેગેઝિન્સ ને એવી બધી વસ્તુ હતી, એટલે બિચારા પાસે જે કોઈ વ્યક્તિ પાસે મારી બેગ એક્સચેન્જ થઈ ગઈ છે તેને તો લોસ જશે, એટલે મને હવે તમે ક્લોક રૂમમાં જવા દો અને તમને હું આ સંતોષકારક તમારા જવાબ આપી અને મારી ઓરિજિનલ બેગ તો હું મેળવી લઉં. આમ કહેતાની સાથે એન્ડરસન પોતે મિસ્ટર ફિંકને પોતાની પોકેટની અંદર રહેલી વસ્તુઓ જે છે એ જેવી ખાલી કરાવે છે કે પોકેટની અંદર આ આટલી વસ્તુઓ તમને જણાય છે. કેટલી વસ્તુઓ? તો કે કમ્સ છે, અધર થિંગ્સ, પેન છે, સમ ઓફ કોઇન્સ ને ડાયરીઝ ને આ બધી વસ્તુ છે. જ્યારે ક્લૂઝની અંદર મિસ્ટર ફિંક જે છે એમણે કહેલું કે મારી બ્રીફકેસ તો કેવી હતી? લોક હતી, એટલે કે એ બ્રીફકેસ લોક મારેલી હોવાથી એની જે કી છે એ લોક બ્રીફકેસની કી તો મળી નહીં. ઘણા બધા એવા બીજા પોઈન્ટ્સ હતા કે જેની ઉપરથી આ બ્રીફકેસ પોતાની નથી તેવું તો ડેફિનેટલી સાબિત થઈ જાય છે ને છે. અને એન્ડ ઓફ ધ સ્ટોરી આ મિસ્ટર ફિંક પોતે ફિંકભાઈને ચોર સાબિત કરી અને કોણ? ઇન્સ્પેક્ટર એન્ડરસન તેની ઉપર ચાર્જ કરે છે, તેને એરેસ્ટ કરે છે, અને ઘણા બધા ખુલાસા કર્યા હોવા છતાં મિસ્ટર ફિંક પોતે આ અરેસ્ટ થાય છે. એટલે ફ્રેન્ડ્સ, મોરલ ઓફ ધ સ્ટોરી તમે ખાસ એક યાદ રાખી લ્યો કે જો કંઈ આપણે ખોટું કરીએ છીએ તો ક્યાંક ને ક્યાંક તો ડેફિનેટલી ફસાઈએ છીએ, અને આમાં તેમને ચોક્કસ રીતે ફસાયેલા જણાય છે. સો સ્ટુડન્ટ્સ, લાઈફની અંદર મોરલ આપણે આ સ્ટોરીમાંથી એ મેળવવાનો છે કે ક્યારેય ખોટું કે ખરાબ કાર્ય ન કરીએ. જો કદાચ આપણાથી ભૂલચૂક પણ થઈ હોય તો તરત સ્વીકારી લઈએ, તેનો પશ્ચાતાપ કરીએ. બાકી
અધરવાઇઝ ફિંકભાઈની જેમ વ્યક્તિઓને સજા પણ મળે છે અને એ સજાને પાત્ર આપણે બની અને ઘણી બધી વેઠ પણ સહેવી પડતી હોય છે, વેદના પણ સહેવી પડતી હોય છે. સો જસ્ટ બી ટ્રુથફુલ ઇન યોર લાઈફ. આખી સ્ટોરીની અંદર સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધીમાં મિસ્ટર ફિંકભાઈએ જે કાંઈ ખુલાસો કર્યો છે એ ફિંક કે જે એન્ડરસનને જુદી જુદી બાબત જણાવે છે અને ઇન્સ્પેક્ટર એન્ડરસન વોઝ રિયલી ઇન્ટેલિજન્ટ પર્સન કે જે પોતે તેને ચોર સાબિત કરી શકે છે અને એને અરેસ્ટ કરે છે. સો આજની સ્ટોરી ફ્રેન્ડ્સ આ મુજબની છે. આ સ્ટોરી તમે ક્લિયર કરી ચૂક્યા હશો. નેક્સ્ટ મળશું ત્યારે આપણે આગળના ટોપિક તરફ આગળ જશું. આ સ્ટોરીના ટોટલ જેટલા પણ વોકેબ્લરીઝ અને સ્પેલિંગ મિનિંગ્સ લખાવ્યા છે તે તમારે હોમવર્કમાં 3 ટાઈમ્સ સબમિટ કરવાના રહેશે. નેક્સ્ટ મળીશું ત્યારે આગળના ટોપિક તરફ આગળ જઈશું. ત્યાં સુધી બધા જ અત્યાર સુધીની આ ચાલેલી સ્ટોરી કમ્પ્લીટલી જોઈ લ્યો, આગળ તરફ મેનેજ કરી લ્યો અને રિપીટ કરી કન્સેપ્ટ ક્લિયર કરજો. આ યુનિટની અંદરથી કોમ્પ્રિહેન્શન પૂછાવાની શક્યતા મેક્સિમમ છે, એટલે કે એક્સ્ટ્રેક્ટ બેઝ તમને જે ક્વેશ્ચન આન્સર્સ પૂછાય છે તે ક્વેશ્ચન આન્સર્સ તમારે પ્રિપેર કરવાના રહેશે. તો જેમાંથી તેનું મટીરિયલ્સ પણ તમને વહેલી તકે પહોંચી જશે, વેલ પ્રિપેર્ડ થઈ ચૂક્યું છે અને બ્લેક બકની ચાલેલી સ્ટોરીઝમાંથી ક્વેશ્ચન આન્સર્સ કઈ રીતે આન્સરિંગ કરવા, ક્રિએટ કરવા તે પણ આપણે જોઈશું. સો ત્યાં સુધી કમ્પ્લીટલી આ વર્ક તમે જોઈ રાખો. નેક્સ્ટ મળીશું ત્યાં સુધી પ્લીઝ બી સેફ, પ્લીઝ ટેક કેર ઓલ ઓફ યુ. ગુડ બાય, જય હિન્દ, થેન્ક યુ વેરી મચ.